જય કહાનાથ મહારાજ. આપણે કહાનાથ મહારાજનો બીજો ભાગ એટલે કે કાલે જે વિડીયો નાખ્યો હતો તે આગળ આપણે જે વિડીયો કન્ટિન્યુ કરશું. કહારભાઈ પોતાના લગ્ન પછી ખેતી કામમાં અને ઘર સંસાર ધ્યાન આપતા ઉપરાંત પોતાનું જીવન સાર્થક કેવી રીતે થાય તેનો વિચાર કરતા કે કોઈ સાચા ગુરુ મળે તો સારું. એ વિચાર સાથે તેઓ ભજન કીર્તન જવા લાગ્યા. આમ એકવાર ભજન કાર્યમાં સંત શ્રી કાશીનાથ મહારાજની મુલાકાત થઈ. સંત કાશીનાથ મહારાજ નાથપંથના સાધુ હતા. આ ફોટો સંત કાશીનાથ મહારાજનો છે, જે કહાનાથ મહારાજના ગુરુ હતા. પાટણમાં ઘણા લાંબા સમયથી એક આશ્રમ અખાડો ચાલતો હતો. આ અખાડાની સ્થાપના યોગી ભૂતનાથ હાથે થયેલ હોવાથી તેને ભૂતનાથ અખાડો પણ કહેવામાં આવતો. આ અખાડો કોઈ પણ સંપ્રદાયના સાધુ સંતો માટે કાયમ ખુલ્લો રહેતો અને તેમના રોકાણ દરમિયાન સર્વે સગવડો મળતી. આશ્રમમાં દર ગુરુવારે રાત્રે ભજનનો તથા સત્સંગ તથા ભજનમાં કરતાલ, ઝાંઝ, ઢોલક વગેરે વાગો વગાડી સાધુ તાલ સાથે ખૂબ ઊંચા અવાજે ભજનો બોલતા. ગામ લોકોમાંથી ઘણા માણસો ભજનો ગાવા આવતા તથા બાકી સાંભળતા. તે જમાનામાં ભજનો લેખિત નહોતા, છતાં સાંભળેલા ભજનો યાદ રાખી શીખવાના અંગે અને ગાવાના રહેતા. આશ્રમમાં નાથપંથની વંશાવલી પ્રમાણે તે સમયે ગાદીપતિ મહંત શ્રી કાશીનાથ હતા. તે સર્વે આશ્રમનો કારોબાર તથા વહીવટ વ્યવસ્થા ચલાવતા. આજે ગુરુવારનો દિવસ હતો. કહારભાઈએ આશ્રમની પણ મુલાકાત લીધી. તેમને ગુરુ શ્રી કાશીનાથના દર્શન કર્યા અને તેમને આત્માને ઘણી શાંતિ મળી. તેથી તેઓ આજના પ્રોગ્રામમાં આખી રાત ભજન સાંભળ્યા અને સવારે ઘરે ગયા. કહારભાઈએ મનમાં નક્કી કર્યું કે દર ગુરુવારે આશ્રમ જવું અને તેથી દર ગુરુવારે સૌની પહેલા આવી જતા અને છેલ્લે સુધી ભજન સાંભળતા. હવે તો તેમને કરતાલ, ઢોલક વગેરે વગાડતા તથા ભજન સાખી ગાતા આવડી ગયું હતું. હવે સાધુઓ ત્યાંથી કાયમ ભજનમાં આવતા. ગ્રામજનો તેમની સારી રીતે ઓળખતા થઈ ગયા હતા. એકવાર મહંત શ્રી કાશીનાથે તેને પાસે બોલાવ્યા અને બધી પૂછપરછ કરી. આ બધા પ્રશ્નોના ઉત્તર તેમણે ખૂબ સચોટ અને ઘણી નમ્રતાથી આપ્યા. તેમની ઉત્તર આપવાની હોશિયારી શ્રી મહંત શ્રીને બહુ ખુશ થઈ ગયા અને કહારભાઈને માથે હાથ મૂકી ગળામાં ગુરુ કંઠી પહેરાવી અને ગુરુ મંત્ર આપી કાનમાં ફૂંક મારી તેમને પોતાના શિષ્ય તરીકે જાહેરાત કરી. કહારભાઈ તો આ સમયની રાહ જોતા હોવાથી તે બહુ ખુશ થઈ ગયા. આ વાતની જાણ કહારભાઈના માતા પિતાને થઈ. તેથી તેઓ ઈશ્વરની ઈચ્છા હશે તેમ સમજીને તેઓ નથુભાઈ પણ પહેલેથી ભક્તિમાં પરોવાયા હોવાથી તેઓ મહંતશ્રીના દર્શન કરવા આશ્રમમાં ગયા. તેમણે મહંત શ્રી કાશીનાથ પ્રણામ કરી પોતાના ઓળખાણ આપી નથુભાઈને સમજાવતા કાશીનાથે કહ્યું કે અલખ જે કંઈ કરે તે સારા માટે કરે. 4 વર્ષથી તે સતત આશ્રમમાં આવે છે. તેના વાણી તથા વર્તન ઘણા સારા હોવાથી મેં તેને ગુરુમાળા આપી છે. તે તમારી પટણી કુળમાં હજુ સુધી કોઈ ભગત થયો નથી. તમારા કુળને ઉજ્જવળ કરશે. મહંતશ્રીની વાત નથુભાઈને ઘણો સંતોષ થયો, પરંતુ દીકરાના લગ્ન થઈ ગયા હોવાથી તેમને ચિંતા થવા લાગી અને વલુબાઈ સાથે ચર્ચા કરી ટોટાણા ગામ જઈ વહુ રતનબાઈને પાટણ લઈ આવ્યા. રતનબાઈ સાસરે આવતી જતી હોય તેને કોઈ પણ જાતની મુશ્કેલી સિવાય ઘરનું કામકાજ ઉપાડી લીધું અને ઘરકામ કરી સાસુ સસરાની સેવા પણ કરતી તથા પોતાના પરમેશ્વર સમજીને તેમની આજ્ઞા રહેતી. દીકરો સારી રીતે રહેવા લાગ્યા. મા બાપની ચિંતા પણ હળવી થઈ અને તેઓ સંતોષથી રહેવા લાગ્યા.
જય કાહનાથ મહારાજ. આજે આપણે બીજો ભાગ અને કાલે આપણે બીજો ભાગ અપલોડ કરીશું. તે માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક શેર કરવાનું ના ભૂલતા. જય કાહનાથ મહારાજ.